મિત્રો, તારીખ 8 મે ગુરુવાર એટલે કે આજના દિવસે મોહિની એકાદશીના દિવસે ચપટી હળદર અને એક દીવાનો આ પ્રાચીન મહા ઉપાય કરી લેશો તો તમારી દરેક મનોકામના પૂરી થશે, તમામ દોષોથી મુક્તિ મળશે, એટલું ધન આવશે કે સંભાળી નહીં શકો। મિત્રો, જ્યારે તમારી આર્થિક સ્થિતિ સારી ના ચાલી રહી હોય, જીવનમાં ચારે બાજુથી ફક્ત પરેશાનીઓ જ આવી રહી હોય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ના દેખાઈ રહ્યો હોય તો એકાદશીના દિવસે ચપટી હળદર અને દીવાનો આ પ્રાચીન ઉપાય એકવાર અવશ્ય કરી લેજો। માતા લક્ષ્મી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધનની વર્ષા થતી રહેશે। મિત્રો, આ એકાદશી ગુરુવારના દિવસે આવી છે। વૈશાખ મહિનાની એકાદશી તિથિ સૌથી મોટી અને વૈશાખ મહિનાની પહેલી એકાદશી તિથિ છે। કારણ કે ગુરુવારના દિવસે આવી છે, આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે। વૈશાખ મહિનામાં જો મોહિની એકાદશી ગુરુવારના દિવસે આવે તો તમારે આ હળદરવાળા દીવાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ, કારણ કે આ બંને તિથિઓનો સંયોગ ઘણો ઓછો જોવા મળે છે। મિત્રો, આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે તેને યોગ્ય મુહૂર્ત પર યોગ્ય રીતે કરી દેશો તો માનીને ચાલજો કે મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ કેમ ન હોય તેનાથી તમને મુક્તિ મળશે। તમારી કોઈ પણ મનોકામના હોય, માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તમને નોકરી મળી જશે, તમારો બંધ પડેલો વેપાર ફરીથી ચાલવા લાગશે અને જો તમે કોઈ બીમારીથી લાંબા સમયથી પરેશાન હશો તો તે બીમારીથી પણ મુક્તિ મળી જશે। તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે। પછી મિત્રો, તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીઓનો સામનો નહીં કરવો પડે। તેથી મિત્રો, તમારે ગુરુવાર એકાદશીના દિવસે તમારે આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ। ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પરંતુ તમે વૈશાખ મહિનામાં આવવાવાળી એકાદશીના દિવસે આ ઉપાયને કરી લો છો તો આ ઉપાય કરવાનું તમને તેવું ફળ પ્રાપ્ત થશે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય। તેથી મિત્રો, તમારે તુલસીવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેવો જોઈએ, જેથી અમૂલ્ય અવસર તમારા હાથમાંથી ન જાય અને તમને તે ઉપાય કરવાનું ફળ મળી શકે। મિત્રો, આજની વિડીયો જોયા બાદ તમારે આ ઉપાયને સમજવા માટે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને કોને કરવાનો છે અને ઉપાય કરતા સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેના વિશે સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં તમને મળવાની છે। તો મિત્રો, આજની વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો, તમારા ફાયદા માટે અને ગરીબીને દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જરૂરથી જુઓ। મિત્રો, એકાદશીનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, પરંતુ ગુરુવારના દિવસે આવી રહેલી એકાદશીના દિવસે આ નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। આવો ભક્તો, હવે જાણીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે। એક ચપટી હળદર અને દીવાનો ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પણ કરી શકો છો, પરંતુ જો સાંજના સમયે કરો તો તે વધારે સારું રહેશે। મિત્રો, 8 મે ગુરુવાર એટલે કે આજનો દિવસ એકાદશીનો પાવનકારી દિવસ છે। આ દિવસે પ્રદોષકાળના સમયનું ખૂબ જ મહત્વ હોય છે। તેથી જો તમે સાંજના સમયે આ ઉપાય કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે। મિત્રો, વૈશાખ માસના દિવસોમાં વિશેષ કરીને ભગવાન શિવ, માતા પાર્વતી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે। સાથે જ એકાદશીનો શુભ અને મંગલકારી દિવસ પણ આવ્યો છે, તો સમજી લેજો કે તમારા જીવનમાં ધન પણ આવશે, સુખ પણ આવશે અને સાથે જ તમારા જીવનમાંથી તમામ સંકટો ભગવાન શિવજી દૂર કરી દેશે। આ ઉપાયને કરવાથી તમારી કોઈ પણ એવી ઈચ્છા હોય, કોઈ પણ મનોકામના હોય જે અધૂરી હોય
તો તમારી મોટામાં મોટી મનોકામના પણ આ ઉપાય કર્યા બાદ પૂરી થઈ શકે છે। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી દળ ખૂબ જ પ્રિય છે। તુલસી વિના ભગવાન શ્રી હરિ વિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાન વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન ક્યારેય ભોગ ગ્રહણ કરતા નથી। અને જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી લો તો તમારી કોઈ પણ મનોકામના પૂરી થઈ શકે છે। કારણ કે શ્રી હરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય તો તમારી કોઈ પણ ઈચ્છા હોય, મનોકામના હોય તો તે ક્યારેય અધૂરી રહેતી નથી। તો મિત્રો, આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે 5 તુલસીના પાન લેવાના છે અને આ 5 તુલસીના પાન ભગવાન શ્રી વિષ્ણુને અર્પિત કરવાના છે। સાથે જ એક શુદ્ધ દેશી ઘીનો દીવો ગોળ વાટનો તમારે પ્રગટાવવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વખત જાપ કરવાનો છે। પછી 2 હાથ જોડીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સમક્ષ તમારી ઈચ્છા અને તમારી મનોકામના કહી દેવાની છે। આ રીતે જો તમે સાચી શ્રદ્ધા અને પૂરા ભાવથી પ્રાર્થના કરશો તો તમારી જે પણ મનોકામના હશે, તમારા જીવનમાં જે પણ કષ્ટ અથવા મુશ્કેલીઓ હશે તો તે તમામ દૂર થઈ જશે। તમારી આર્થિક સમસ્યા પણ સુધારવા લાગશે। તમારા ઘરમાં લાંબા સમયથી કોઈ બીમારી ચાલી રહી હશે તો તે પણ દૂર થઈ જશે। જો કોઈ કારણસર તમારા સંતાનોના લગ્નમાં બાધા આવી રહી હશે તો તે પણ દૂર થઈ જશે। કારણ કે એકાદશીનો દિવસ એટલો ખાસ અને એટલો વિશેષ છે કે આ દિવસે જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને સાચા ભાવથી પ્રાર્થના કરશો તો તમારી દરેક મનોકામના અવશ્ય પૂરી થશે। ચાલો મિત્રો, હવે વાત કરીએ બીજા ઉપાય વિશે। જો તમારા જીવનમાં ખૂબ જ આર્થિક સંકટ આવી રહ્યા છે, ધનની સમસ્યા લગાતાર જીવનમાં બનેલી છે, એક રૂપિયો કમાવા માટે તમારે ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે, તો આજે રાત્રે સૂઈ જતા પહેલા તમારે આ એક ચમત્કારી દીવાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો, દીવો આપણા ઘરમાંથી તમામ નકારાત્મક શક્તિઓને બહાર કરે છે। આ ઉપાય તમને વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે। આ ઉપાય કરવા માટે તમારે તુલસીના છોડની જે સુકાયેલી લાકડીઓ હોય છે તેને લઈ લેવાની છે। જો તમારી પાસે પહેલેથી જ તુલસીની લાકડીઓ હોય તો તમે તેને પણ લઈ શકો છો અને તમે ઈચ્છો તો આજે જ સુકાયેલા તુલસીના છોડની થોડી લાકડીઓ લઈ શકો છો। પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે સૂર્યાસ્ત થતા પહેલા જ તમારે તુલસીની લાકડીઓ લઈ લેવાની છે। તો આ વિશેષ ઉપાય માટે સૌથી પહેલા તમારે એક માટીનો દીવો લેવો પડશે। પછી આ દીવામાં તમારે શુદ્ધ દેશી ઘી નાખવાનું છે અને તે દીવાની અંદર તમે જે તુલસીની લાકડીઓ લાવ્યા છો તેને પણ રાખી દેવાની છે। પછી આ લાકડીઓની ચારે તરફ સારી રીતે ઘી લગાવી દેવાનું છે। મિત્રો, તુલસીની લાકડીઓ ઘી લગાવીને તમે પ્રગટાવશો તો તે તુરંત જ સળગી જશે, પરંતુ તમારે તે તુલસીની લાકડીઓ પણ થોડું રૂ વીંટી દેવાનું છે। ત્યારબાદ તમારે પૂરી રીતે ઘીની અંદર ડુબાડી દેવાની છે અને આ લાકડીઓને તમારે વાટના રૂપમાં પ્રયોગ કરવાની છે। પછી મિત્રો, તમારે આ દીવાને ભગવાન વિષ્ણુ સામે અથવા તો ભગવાન શ્રી રામની સામે પ્રજ્વલિત કરવાનો છે અને આ દીવાને તમે માતા તુલસીની સામે પણ પ્રજ્વલિત કરી શકો છો। મિત્રો, જે કોઈ વ્યક્તિ આ પ્રકારે તુલસીની લાકડીથી દીપ દાન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની સમસ્યા આવતી નથી અને આવો અમૂલ્ય અવસર વર્ષમાં માત્ર એકવાર મળે છે। તો આ ઉપાયને એકવાર અવશ્ય કરી જોજો, તમારી દરેક ઈચ્છાઓ જરૂર પૂરી થશે। ચાલો હવે બીજા એક વિશેષ ઉપાય વિશે વાત કરીએ, જે ઉપાયને તમારે રાત્રે સૂઈ જતા પહેલા કરવાનો છે। તુલસીના ગમલામાં તમારે એવી કઈ વસ્તુ નાખવાની છે જે ઉપાયને કરવાથી તમે તમારા જીવન મહાધનવાન બની જશો। એટલું ધન તમને મળશે કે ક્યારેય જીવનમાં ધનની કમી નહીં આવે। જે લોકોના ઘરમાં સતત ધનની કમી હોય, પૈસા આવે છે પણ ટકતા જ નથી, તેમણે વિશેષ કરીને આ ઉપાય મોહિની એકાદશીના દિવસે જરૂર કરી લેવો જોઈએ। મિત્રો, આપણે પહેલા વાત કરીએ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અને તેમનો ભોગ તુલસી વિના અધૂરો છે।
અને તુલસી જે છે તે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ વિના અધૂરા છે. તો જ્યારે પણ તમે તુલસીનો કોઈ ઉપાય કરો છો તો તમે સીધા જ શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરી લો છો. તો મિત્રો, આ ઉપાયને કરવા માટે તમારે પીસેલી હળદર લેવાની છે, કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે. હળદર તમારા ગુરુ ગ્રહથી જોડાયેલી છે અને તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે. સુખ સૌભાગ્યને આકર્ષવાનું કામ કરે છે, ધનને વધારવાનું કામ કરે છે. તો એક ચપટી હળદર તમારે લઈ લેવાની છે. ત્યારબાદ તમારે તે હળદરને તમારા ઘરના આંગણામાં અથવા તો તમારા ઘરે તુલસીનો છોડ હોય ત્યાં તમારે નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે અને થોડી થોડી હળદર તુલસીના છોડ પર નાખતા જવાનું છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ મોહિની એકાદશીના દિવસે આ ઉપાય કરી લે છે તો એવું સમજી લેજો કે તેના જીવનમાં જ નહીં પરંતુ આવનારી 7 પેઢીના જીવનમાંથી પણ નિર્ધનતા અને ગરીબીને દૂર કરી દે છે. કારણ કે હળદર જે હોય છે તે એટલી ઉત્તમ હોય છે કે રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે. તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન હોય, વિવાહ હોય, કોઈ પણ શુભ કામ હોય તો એમાં આપણે હળદરનો ઉપયોગ જરૂર કરીએ છીએ. હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. મિત્રો, તુલસીના છોડમાં એક ચપટી હળદર નાખવાનો આ ઉપાય ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ ઉપાયને તમે અવશ્ય કરી લેજો. આ ઉપાયને કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન મહાદેવ તમારાથી પ્રસન્ન થશે અને એટલા પ્રસન્ન થશે કે તમારા જીવનમાંથી ગરીબી અને નિર્ધનતાને હંમેશા માટે દૂર કરી દેશે. ચાલો મિત્રો, હવે એક બીજા ખાસ અને વિશેષ ઉપાય વિશે વાત કરીએ. મિત્રો, એકાદશીના દિવસે તમારે એક ચપટી હળદર લઈ લેવાની છે અને તે હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાનો છે. આ સ્વસ્તિક તમે તમારા ઘરની તિજોરી કે જ્યાં તમે પૈસા રાખો છો અથવા તો તમે જે જગ્યાએ ધન રાખતા હોય તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે અને બીજો એક સ્વસ્તિક તમારા ઘરના મંદિરમાં અને એક સ્વસ્તિક ઘરના મુખ્ય દ્વાર પર બહારની તરફ બનાવી દેવાનો છે. મિત્રો, આ નાનકડો પણ ખૂબ જ ખાસ ઉપાય છે. જો આ ઉપાય તમે એકાદશીના દિવસે કરી લેશો તો તમારા ઘરમાં ક્યારેય ધનની તિજોરી ખાલી નહીં થાય, કારણ કે જ્યાં હળદરનો સાથીઓ હોય ત્યાં ક્યારેય ધનની કમી આવતી નથી. ત્યાં હંમેશા ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે, કારણ કે હળદર ભગવાન શ્રી હરિ વિષ્ણુથી જોડાયેલી છે અને માતા લક્ષ્મી ક્યાં રહે છે કે જ્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ વાસ કરતા હોય. તો મિત્રો, આશા છે કે આજની વિડિયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.